નમસ્કાર, હું પ્રવીણ. બાંગ્લાદેશનું સામાજિક અને આર્થિક મોડેલ. આર્થિક અર્થતંત્રની ચિંતા થાય છે કોરોના કાળ વચ્ચે. પહેલી વેવમાં બ્રાઝિલ હોય, અમેરિકા હોય, ઇકોનોમીને મોટું નુકસાન થયું કેમ કે કેઝ્યુઅલિટી રેટ પણ વધારે હતો, કેસીસ વધારે હતા, જેથી વધારે ખસ્તા હાલત થઈ ભારતની બીજી વેવમાં. પણ આજથી 7 મહિના પહેલા જ્યારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એક રિપોર્ટ જાહેર કરે છે અને અનુમાનિત જે જીડીપી છે કે અર્થવ્યવસ્થા છે તેની સ્થિતિ બયાન કરે છે, તેમાં ભારત માટે ચિંતાના વાદળો હતા. બહુ લાંબો સમય નથી થયો કે ભારતે 23 થી વધુ -23 થી વધુની ડૂબકી લગાવી હોય જીડીપીમાં, અને આવનાર સમયમાં ગાડી ધીમે ધીમે ટ્રેક પર આવશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ઘણા બધા રિફોર્મ્સ થયા છતાં બેરોજગારી, મોંઘવારી અને અર્થવ્યવસ્થા, આમ તો અર્થવ્યવસ્થાનો જ ભાગ છે આ તમામ વસ્તુઓ, તેની હાલત ઠીક નથી. પોઝિટિવ સંકેત છે આવનાર સમયમાં. ચીન સાથે ઘણી વખત કમ્પેરિઝન થાય અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ, પરંતુ આજકાલ ચર્ચા અને સરખામણી બાંગ્લાદેશની છે કે ભારતનો પાડોશી દેશ, જેને ભારતે જ આઝાદ કરાવ્યો, તેના મોટાભાગના આંકડાઓ કોરોનાની સ્થિતિ વચ્ચે છેલ્લા અમુક વર્ષોથી આટલા પોઝિટિવ કે સારા કેમ છે? પેલી કહેવત છે ને, રેબિટ અને ટર્ટલ્સ વાળી, સસલા અને કાચબાની જે વાત છે કે આપણે ચલો ગોલ 5 ટ્રિલિયનની ઇકોનોમીનો છે, સસલાની જેમ આપણે વિશ્વ ભ્રમણ કરી રહ્યા છીએ, વિશ્વગુરુ બનવાનો ગોલ છે. પણ તેની સામે અત્યારે પરિસ્થિતિ બાંગ્લાદેશ આપણા કરતા આર્થિક સ્થિતિમાં આગળ, પર કેપિટા ઇન્કમ, પર કેપિટા જીડીપી, અને આ સિવાય ઘણા બધા મેજર્સ છે. એવું નથી, મૃત્યુદર, બાળકોનો શિશુનો મૃત્યુદર ઘટાડવામાં બાંગ્લાદેશ ભારત કરતા સારું પ્રદર્શન ધરાવે છે. આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, પરંતુ ડિજિટલ પેમેન્ટ કરવામાં બાંગ્લાદેશમાં 38% ડિજિટલ પેમેન્ટ થાય છે. જે આપણે મેન્યુફેક્ચરની કે કાપડ ઉદ્યોગની વાત કરતા હતા, એ મેન્યુફેક્ચર અને કાપડ ઉદ્યોગમાં, ખાસ તો કોટનમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચીન બાદ બીજો નંબર બાંગ્લાદેશનો. કારણો ઘણા બધા છે, પણ આપણે વિશ્વગુરુનું સપનું હોય જો બનવાનું, તો સાથે સાથે પાડોશીઓમાંથી સારી બાબતો શીખવાની વાતો પણ હોવી જોઈએ. આજે ઘણી એવી બાબતો છે જેની ચર્ચા થશે, કેમ કે અર્થવ્યવસ્થાની વાત થાય તો આપણે આજે એ પણ જાણીએ છીએ કે બજારમાં એટલી માંગ નથી, છતાં પણ મંદી વચ્ચે મોંઘવારી છે. પેટ્રોલ ડીઝલમાં તો છે જ. દાળના ભાવ સોને પાર. કઈ દાળ 100 થી નીચે છે, એક બહુ મોટો સવાલ. ઘણી નોકરીઓ ગઈ, ઘણી નોકરીઓ આવી, છતાં પણ આર્થિક વ્યવસ્થા હજી સુધરતા સમય લાગશે. પોઝિટિવ સંકેત છે આવનાર સમયમાં. તો બાંગ્લાદેશે એવો કયો ચમત્કાર કર્યો છેલ્લા અમુક વર્ષોમાં, અને કોરોના કાળ વચ્ચે પણ, જ્યાં બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ કે આર્થિક વ્યવસ્થા મજબૂત બનતી દેખાઈ રહી છે, એ જ વિશે ચર્ચા કરીશું. આપણી સાથે 4 મહાનુભાવો છે. સૌથી પહેલા આપણી સાથે સ્ટુડિયોમાં છે બ્રિજેશ અગ્રવાલ, જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિ છે. સ્વાગત છે બ્રિજેશજી. આત્મન શાહ, જે અર્થશાસ્ત્રી તરીકે જોડાશે, બંનેનું સ્વાગત છે. ગૌતમ લાહરી કોલકાતાથી આપણી સાથે જોડાશે. ગૌતમજી, આપકા સ્વાગત है. વરિષ્ઠ પત્રકાર છે. અને રવિન્દ્ર આર્યા, જે આપણી સાથે સુરતથી જોડાશે, એ પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આપ સૌનું સ્વાગત છે. શરૂઆત આત્મનભાઈ આપથી કરીશું, કેમ કે હમણાં એક ચેમ્બરની બેઠકમાં ઘણા મહિનાઓ વીત્યા. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આવ્યા, પિયુષ ગોયલજી પણ હતા. પિયુષ ગોયલજીએ કહ્યું, એક સવાલ કર્યો કે બાંગ્લાદેશ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કે મેન્યુફેક્ચરિંગમાં આટલું આગળ કેમ? ત્યારે એક આંકડો આવ્યો. આંકડો એ હતો સામાન્ય રીતે કે ભારતનું જે ટેક્સટાઇલમાં એક્સપોર્ટ છે $8 બિલિયન છે ગાર્મેન્ટમાં, બાંગ્લાદેશનું $32 બિલિયન. બાંગ્લાદેશ કોરોના કાળમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે ને ઇન ફ્યુચર હજુ પણ જે આંકડાઓ કે અનુમાનિત IMF આ 7 મહિના પહેલા બાદના રિપોર્ટ જોઈએ, રોજગારીથી માંડીને ટેક્સટાઇલમાં જે ક્રાંતિ સર્જી છે, નથી લાગતું કે ભલે આપણે વિશ્વગુરુનું સપનું છે, પણ કઈ એવી બાબતો છે જે આપણા પાડોશી રાષ્ટ્રમાંથી એક ઉદાહરણ તરીકે કોઈ પણ રાષ્ટ્રએ લેવી જોઈએ? સૌથી પહેલા તો આપણે
દર્શકોને સમજાવી દઈએ કે ભારતનું જે આર્થિક મોડેલ છે અને બાંગ્લાદેશનું જે આર્થિક મોડેલ છે એમાં મૂળભૂત તફાવત શું છે. ભારતની જે ઇકોનોમી છે, ઇન્ડિયન ઇકોનોમી છે, એ ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી છે. એટલે કે આપણું અર્થતંત્ર એ ઘરેલું વપરાશ, ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને ઘરેલું મૂડીરોકાણ, ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ, એની ઉપર આધાર રાખે છે. તમે જો બાંગ્લાદેશની ઇકોનોમી જુઓ અને ખાસ કરીને છેલ્લા 10-15 વર્ષથી અથવા તો છેલ્લો એક દાયકો આપણે લઈ લઈએ તો બાંગ્લાદેશની ઇકોનોમી એ એક્સપોર્ટ લેડ ઇકોનોમી તરફ આગળ વધી રહી છે અથવા તો વધી ચૂકી છે. એટલે જે સ્ટ્રક્ચર છે બંને ઇકોનોમીનું, ઇન્ડિયન ઇકોનોમી અને બાંગ્લાદેશની ઇકોનોમી, એ બંને સાવ જુદા છે. હવે શા માટે બાંગ્લાદેશની ઇકોનોમી છેલ્લા 10 વર્ષમાં એકદમ ઉભરતી આગળ આવે છે અને સામે ભારત જેવું અર્થતંત્ર નબળું પડી રહ્યું છે? તમે જો ભારતનો જીડીપીનો ગ્રોથ જુઓ તો 2017 થી સળંગ દર વર્ષે ઘટી રહ્યો છે. કદાચ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોરોના પહેલા પણ ઘણા ક્વાર્ટર્સમાં આપણે ડાઉન જ હતા. 4 વર્ષ કહું છું, ક્વાર્ટર્સ નહીં, 4 વર્ષ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે 4 વર્ષ સળંગ ભારતના જીડીપીનો વૃદ્ધિ દર ઘટ્યો. એ જ સમયગાળામાં તમે જો બાંગ્લાદેશનો વૃદ્ધિ દર જુઓ તો એ 7%, 8%, 7%ની, એટલે 7 થી 8%, 8.5%ની આસપાસ રહ્યો છે. બે મુખ્ય કારણો છે એના. એક, બાંગ્લાદેશે એગ્રીકલ્ચર સેક્ટરમાંથી બહાર નીકળીને ખાસ કરીને રોજગારીની દ્રષ્ટિએ એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવ્યું. અને તમે જે હમણાં વાત કરી ગાર્મેન્ટની, બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ માટેનું હબ છે. તમે જો એનો વૃદ્ધિ દર જુઓ 2011 થી 2019 સળંગ 9 વર્ષ 8%થી વધારે રહ્યો છે. એ જ સમયગાળામાં ભારતનો એક્સપોર્ટ્સનો ગ્રોથ રેટ 0.8%, બાંગ્લાદેશનો એક્સપોર્ટ્સનો ગ્રોથ રેટ મોર ધેન 8%, ઇન્ડિયાનો એક્સપોર્ટ્સ ગ્રોથ રેટ બિલો 1%. આ પહેલું કારણ. બીજું, બાંગ્લાદેશની જે ટોટલ એક્સપોર્ટ છે, એની જે કુલ નિકાસો છે, એમાં આ જે રેડીમેડ ગાર્મેન્ટ્સ છે અથવા તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એનો ફાળો 80% જેટલો છે. અને માત્ર જો તમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જુઓ તો એનો ગ્રોથ રેટ છેલ્લા 10-15 વર્ષ સુધી અથવા 10-15 વર્ષથી એ 10% કરતાં પણ વધારે રહ્યો છે. અને આ જે સેક્ટર છે એ સેક્ટરમાં ફિમેલ પાર્ટિસિપેશન એ બહુ મોટું છે. એટલે બાંગ્લાદેશે એગ્રીકલ્ચર સેક્ટરમાંથી બહાર નીકળ્યું. તમે ખાસ જો થોડુંક જો ટેકનિકલ ટર્મમાં જોઈએ તો એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણને ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ બહુ વધારે જોવા મળે છે, અથવા તો હિડન અનએમ્પ્લોયમેન્ટ જેને આપણે કહીએ છીએ. એટલે ખરેખર ખેતરમાં કામ છે 3 જણનું, પણ કામ કરે છે 5 જણ, કારણ કે પરિવારના જ લોકો હોય છે. તમે જો એમાંથી બહાર નીકળો તો પેલા 3 જણ તો કામ કરશે, વધારાના જે 2 જણ છે એને તમે જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કે સર્વિસ સેક્ટરમાં નાખશો તો એને પણ કામ કરશે. એટલે બંને રીતે ફાયદો થાય છે, રોજગારી પણ વધે છે અને સામે જે ફેમિલી ઇન્કમ છે એમાં પણ વધારો થાય છે. એટલે બાંગ્લાદેશે એગ્રીકલ્ચર સેક્ટરમાંથી બહાર નીકળીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામ કર્યું. અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર એ લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે. અને માટે આ સેક્ટરે જે વધારે લોકો જે શ્રમ બજારમાં આવે છે, લેબર માર્કેટમાં આવે છે ગ્રેજ્યુએટ થઈને અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને અથવા તો બીજું કોઈ પણ વોકેશનલ ટ્રેનિંગ લઈને, એમને એમાં એબ્ઝોર્બ કરી શકાય છે. ભારતની સૌથી મોટી જે સ્ટ્રક્ચરલ બ્રેક 1991 પછી આવી, આપણે ડાયરેક્ટલી એગ્રીકલ્ચર સેક્ટરમાંથી સર્વિસ સેક્ટરમાં જમ્પ કર્યું. એટલે લેબર માર્કેટમાં જે નવા લોકો આવે છે એને જે એબ્ઝોર્બ કરવાના હતા એ આપણે કરી શક્યા નહીં. અને આથી અત્યારે પણ આપણે રોજગારીની દ્રષ્ટિએ એગ્રીકલ્ચર સેક્ટર ઉપર આધાર રાખવો પડે છે, જ્યારે બાંગ્લાદેશમાં અત્યારની પરિસ્થિતિમાં એ નથી અને એ ધીમે 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 ઘટતું જાય છે. આ એક બહુ જ શું કહેવાય ફંડામેન્ટલ રીઝન છે બાંગ્લાદેશની ઇકોનોમી અને ઇન્ડિયન ઇકોનોમીમાં શું તફાવત છે અને એ શા માટે છે. બીજું કારણ જે મારે આમાં કહેવું છે, બાંગ્લાદેશ જે એક્સપોર્ટ કરે છે એ સૌથી વધારે યુરોપિયન યુનિયન એને ઇમ્પોર્ટ કરે છે. બાંગ્લાદેશ અત્યારે લિસ્ટ ડેવલપ્ડ કન્ટ્રીઝ, અલ્પ વિકસિત દેશોમાં એની ગણતરી થાય છે, જ્યારે ભારતની ગણતરી એ ડેવલપિંગ નેશન્સ એટલે કે વિકાસશીલ દેશોમાં થાય છે. હવે જ્યારે તમે ઇમ્પોર્ટ કરો, એટલે યુરોપિયન યુનિયન જ્યારે ભારતમાંથી ઇમ્પોર્ટ કરે અને બાંગ્લાદેશમાંથી ઇમ્પોર્ટ કરે, તો બાંગ્લાદેશમાંથી એ જે ઇમ્પોર્ટ કરે છે એની ઉપર કોઈ ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી નથી.
જ્યારે એ ભારતમાંથી ઇમ્પોર્ટ કરે તો એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. આ પણ એક મોટું કારણ છે યુરોપિયન યુનિયન માટે અથવા તો બીજા જે પશ્ચિમી દેશો છે કે એ લોકો શા માટે બાંગ્લાદેશ છે અથવા તો બીજા કેટલાક અલ્પ વિકસિત દેશો છે એ તરફ વળે છે. એટલે તમે જો છેલ્લા કેટલાક 30-40 વર્ષનો જો ડેટા જુઓ તો ચાઇનામાંથી જે ઇન્ડસ્ટ્રીઝ નીકળી છે બહાર એ મોટે ભાગે વિયેતનામ ગઈ છે, ઇન્ડોનેશિયા ગઈ છે, બાંગ્લાદેશ ગઈ છે, મ્યાનમાર ગઈ છે, થાઈલેન્ડમાં ઘણી ગઈ છે, એ ભારતમાં નથી આવી. એનું એક આ પણ કારણ છે, કારણ કે લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝમાંથી જ્યારે ઇમ્પોર્ટ કરવામાં આવે છે ત્યારે જે સંધિઓ થાય છે એમાં પશ્ચિમી દેશો એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાખી શકતા નથી અને આથી એમને ત્યાંથી ઇમ્પોર્ટ કરવું સસ્તું પડે છે કમ્પેર ટુ ઇન્ડિયા એન્ડ ચાઇના. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આની અને બીજું તમે જે જીડીપીની વાત કરી, હવે જીડીપીનો મુદ્દો એટલો બધો ટેકનિકલ છે, મારા ખ્યાલથી જે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ હશે કે અધ્યાપકો હશે એમને સમજવા માટે પણ કોમ્પ્લેક્સ છે. એક ફોર્મ્યુલા પણ સમજીશું આપણે સેકન્ડ રાઉન્ડમાં સમજીશું કે કેમ આ વખતે ચલો ભારત ચીનની કમ્પેરિઝન થાય તો આજકાલ કેમ બાંગ્લાદેશની થોડી વધારે કમ્પેરિઝન થઈ રહી છે. ફરીથી એ જ વાત આવી ને રેબિટ અને ટર્ટલ્સ વાળી. गौतम लाहरी से आपकी साथ है. गौतम जी स्वागत है जीएसटीवी में आपका. नमस्कार. इलेक्शन के बाद काफी लंबे समय के बाद जीएसटीवी के मंच पे स्वागत है आपका. क्या बेसिक्स जैसे आत्मन भाई ने बोला कि ग्रास रूट पे ऐसे बदलाव हुए, चलो फ्री ट्रेड की बात कर ली कि उसके हिसाब से चाइना में से मोटे तौर पर सब चीजें जा रही है, लेकिन और भी चीजें हैं बांग्लादेश में. अभी जो मैंने एक्सपोर्ट का जो बोला टेक्सटाइल में, मैन्युफैक्चरिंग में, वो चाइना के बाद अगर दूसरे नंबर पर है. मतलब दो चीजें हैं बांग्लादेश की, एक तो मैन्युफैक्चरिंग सेक्टर, ये टेक्सटाइल का सेक्टर, और जो बांग्लादेशी बाहर जाके कमाते हैं और जो बेचते हैं उसका बहुत ही इंपॉर्टेंस है बांग्लादेश की इकोनॉमी में. इसके अलावा क्या देख रहे हो जिस गति से जा रहा है, मतलब धीमी गति से शुरुआत की थी लेकिन वो रोजगारी भी दे रहा है और इकोनॉमी भी अच्छी हो रही है, और क्या ऐसी चीजें हैं जिससे एग्जाम्पल ले सकते हैं छोटे देश और बड़े देश? नमस्कार. अब सभी दर्शकों का भी नमस्कार. अच्छा, पहले बात तो मैं बताऊं कि दक्षिण एशिया में बांग्लादेश एक अद्भुत एक सक्सेस स्टोरी है. जो 71 वार के बाद सारे देश ध्वस्त हो गया था, कोई सोचा ही नहीं था. तो अमेरिकन खुद कहा था हेनरी किसिंगर, ये पता नहीं देश बचेगा कि नहीं बचेगा. वही देश आज उसका पर कैपिटा इनकम भारत से ज्यादा है. करीब $2,300 पर कैपिटा इनकम हो चुका है जो पर जीडीपी, और इसके साथ भारत का उससे नीचे है, 1800 करीब है. तो ये एक मॉडल है. ये मॉडल का जो कारण मैंने जो देखा, अनुभव किया, ओवरऑल एक इंक्लूसिव इकोनॉमिक पॉलिसी शेख हसीना सरकार ने फॉलो किया है. सबसे बड़ा काम जो किया है, सबसे दोनों काम साथ साथ हुआ है. जैसे आप एक्सपोर्ट के ऊपर बोल रहे हैं, एक्सपोर्ट में जो उसका दो महत्वपूर्ण जगह है, एक तो टेक्सटाइल छोड़ के फार्मास्यूटिकल, वो भी एक दुनिया में बहुत बड़ा जगह ले रहा है. तीसरी बात जो है उनका जो जूट का भी बहुत कदर हो रहा है इंटरनेशनल मार्केट में. चौथी बात जो आपने जो कहा, जैसे रेमिटेंस, फॉरेन रेमिटेंस ज्यादा आ रहा है, इसमें लोगों के घरेलू उसका सेविंग्स जो है बढ़ रहा है. साथ साथ जो माइक्रो लेवल पे जो लोगों के एम्पावर करने का जो बात है, छोटे छोटे उद्योग, उसके ऊपर बल दिया, और साथ साथ उसमें महिला को एम्पावर किया. आप जो गारमेंट फैक्ट्री का बोल रहे हैं, मैं खुद गारमेंट फैक्ट्री आंखों से देख के आया हूँ. सारे महिला काम करते हैं. सारे महिला का जो रोजगार बढ़ा है, वो महिला एक एक परिवार को आत्मनिर्भर बना चुके हैं, और साथ साथ पुरुष से ज्यादा वो अच्छा काम कर रहे हैं. तो महिला एम्पावरमेंट जो है वो बांग्लादेश के लिए एक बहुत ही बड़ी चीज है. आज तो ऐसे जगह पे पहुंच गया, देखिए कोरोना के बावजूद उसका जो ग्रोथ रेट 5.6 तक आ चुके हैं, जो गिर चुके हैं, उसका अभी संभावना है बढ़ेंगे 6% के ऊपर होने का संभावना आईएमएफ की तरफ कहा गया है. तो ये जो डेवलपिंग स्टोरी है, जिसके कारण बांग्लादेश अभी लिस्ट डेवलपमेंट कंट्री से वो डेवलपिंग कंट्री में 2026 में उसका जितना पैरामीटर है, 4 पैरामीटर वो फुलफिल करेंगे 3 साल तक, तो 2026 में वो भारत की तरह एक डेवलपिंग कंट्री होगा. दूसरी बात, इंपॉर्टेंट बात, पहली बार देखा गया बांग्लादेश एक ऐसे कंट्री जो बाकी विदेशों से मतलब आर्थिक सहायता लेते थे, भारत भी आर्थिक सहायता किया करीब $1 बिलियन.
इसके साथ साथ चाइना भी कर रहा है, लेकिन ये बांग्लादेश एक पहली कंट्री, उसका फॉरेन रिजर्व इतना बढ़ गया, 40 बिलियन से ऊपर हो गया है। आज वो श्रीलंका के ऊपर वो आर्थिक मदद कर रहा है, वो लोन दिया है श्रीलंका को। ये सबसे बड़ी घटना है। ये एक लीस्ट डेवलप कंट्री अभी की कहा जाता है टेक्निकली, लेकिन वो डेवलपिंग हो रहा है। वो श्रीलंका को आर्थिक मदद करने के लिए आगे आया है। ये सबसे बड़ी बात है कि एक हम सोचा ही नहीं था, नेपाल, भूटान, इंडिया जो सार्क का जो कंट्री है, इसमें से अभी सबसे ज्यादा जो विकसित देश होने जा रहा है वो है बांग्लादेश। आपने देखा होगा, अगर आप बजट के पहले आप इकोनॉमिक सर्वे देखा होगा, तो इकोनॉमिक सर्वे में उसका जिक्र है कि बांग्लादेश का सक्सेस स्टोरी का, उसमें लिखा गया कि उनका जो अपना जो स्ट्रेंथ है उसको बांग्लादेश ने समझा और उसी हिसाब से अपना इकोनॉमिक पॉलिसी बनाया। जैसे उन्होंने देखा कि गारमेंट में उनका जो एबिलिटी है उसको उन्होंने इतना ताकत दिया, इतना बढ़ाया कि आज दुनिया में आपने ही कहा है कि चाइना के बाद वो सबसे बड़ा गारमेंट का एक हब बन गया है। सारे विदेशों का जितने बड़ा ब्रांड है, सारे ब्रांड आज बांग्लादेश में ही बनते हैं। तो ये जो इससे एक सीखने का बहुत जरूरत है। खुद अपने भारत सरकार मना है, भारत सरकार अपना आर्थिक सर्वेक्षण में ये बात मना है, एक चैप्टर रखा है बांग्लादेश का डेवलपमेंट के ऊपर। तो लेकिन इसका उपयोग, लेकिन बाद में हमारा पता नहीं, पॉलिसी जो बनाते हैं वो भूल जाते हैं, क्या होता है मुझे पता नहीं। खुद प्रधानमंत्री जब मिलते हैं हसीना से कहते हैं कि आपका नेतृत्व में सोलार बांग्ला हो रहा है, आपने जो मॉडल रखा है दुनिया के लिए एक मिसाल है डेवलपिंग नेशन के लिए। लेकिन खुद अपना देश में वही मॉडल क्यों नहीं अपनाते हैं? क्यों वो पॉलिटिकली एक दूसरे तरफ दृष्टि से अभी भी इंडियंस लोग देखते हैं? आज को पता है कि आज अगर वहां का कॉनॉट प्लेस में आप जाएंगे, ढाका का, जिसको गुलशन एरिया कहते हैं, आपको सारे इंडियन नजर आएंगे, सारे इंडियंस फूड चेन रेस्टोरेंट्स वहां पे है। और सब लोग वहां पे कितना लाखों इंडियन प्रोफेशनल्स, आईटी प्रोफेशनल्स, मैन्युफैक्चरिंग इंडस्ट्री जो बढ़ रहा है उसका जो प्रोफेशनल, फार्मास्यूटिकल, अभी तो एक्सपोर्ट जोन उन्होंने बनाने का प्लान किया। आपने देखा होगा सबसे बड़ा कामयाबी जो हुआ उनका, जब वर्ल्ड बैंक ने उसका सबसे बड़ा जो ब्रिज, जो पद्मा सेतु का लोन देने से इनकार कर दिया, तब शेख हसीना ने घोषणा की वो अपने बलबूते में वो बनाएंगे और वो आज कंप्लीट होने जा रहा है। वो अगर कंप्लीट हो गया, उसमें रेल और सड़क दोनों रहेगा, वो अगर होगा तो बांग्लादेश वहां से अगर इंडिया के साथ कनेक्टिविटी होता है तो साउथ ईस्ट एशिया तक सारे दरवाजा खुल जाएगा। तो ये इतना बड़ा एक स्टोरी, ये स्टोरी सक्सेस स्टोरी, ये सबके लिए एक मिसाल है। मेरा मानना है भारत सरकार का जितने लोग पॉलिसी मेकर्स है, इनको सोचना चाहिए। उससे आप पॉलिटिक्स करते हैं वो अलग बात है, लेकिन देश के तरक्की के लिए कैसे रूप वो अपनाया, कैसे किया। एक तरफ से माइक्रो मैनेजमेंट किया, जो साथ साथ लोगों के हाथ में वो पैसा दिया, सबसे उससे डिमांड बढ़ा। कोरोना के कारण सबसे पहले आप देखिए शेख हसीना सरकार क्या अनाउंसमेंट किया था, लोगों के हाथ में पैसा। लोगों के हाथ में पैसा देने के कारण है खर्चा उन्होंने कर पाया, खर्चा होने के कारण गुड्स, कंज्यूमर गुड्स, सारे गुड्स का डिमांड बढ़ा, वो इंडस्ट्री बढ़ा। इसलिए ग्रोथ रेट कमा नहीं है, कमा है पहले से, उतना ज्यादा नहीं होना चाहिए, तो 8% के ऊपर होना चाहिए था, फिर भी 6%, 5.5% अभी भी है। तो ये सरल है और इसलिए मैं मानता हूं कि बांग्लादेश एक रियली आपका सबके लिए एक स्टडी का विषय है, स्टडी करना चाहिए। जो हम बांग्लादेश सोचते थे, जो वहां से सिर्फ हम जानते थे बांग्लादेश मतलब घुसपैठिया, वो नहीं है। आज जो चित्र नहीं है बांग्लादेश का, घुसपैठिया नहीं है। एक बार बांग्लादेश का हाई कमिश्नर हमको कहा था, अगर बांग्लादेश को आप इजाजत देंगे वो मेडिटेरियन सी में स्विमिंग करने जाएंगे, क्यों आसाम में आएंगे? आसाम का ग्रोथ रेट तो एकदम माइनस लेवल पे है। तो इसमें जो आते हैं क्रिमिनल्स लोग आना जाना चलते हैं, उनके लिए तो कोई बॉर्डर नहीं है, वो बात अलग है। लेकिन जो आमतौर पे जो पहले जो बांग्लादेश से लोग यहाँ आते थे वो बहुत ही कम हो। ये पार्लियामेंट में खुद गृह मंत्री ने स्वीकार किया है, पहले से इंफिल्ट्रेशन का बात भी कम हो चुका है। तो इस बारे में ना सोचना चाहिए, पॉजिटिव दृष्टि से सोचना चाहिए। आपका और कोई सवाल होगा तो मैं बाद में जवाब दे दूंगा। डन सर, काफी सारे मुद्दे निकल के आए। एनी बच्चे ब्रिजेश भाई, ટેક્સટાઇલ આમ તો અમદાવાદ, માન્ચેસ્ટર કહેવાતું, હવે આ ઇન્ડસ્ટ્રીનો ભૂતકાળ, જ્યાં સુધી આપણા કન્ટ્રીની વાત કરીએ, એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત કરીએ,
આ સેક્ટર સાથે જોડાયેલા એવા લોકોની કે જેના ઘરે ઘરે રોજગારી પહોંચતી. નોટબંધીની વાત નહીં કરી, એ બાદ જીએસટી પણ આવ્યું અને કદાચ તમારી ઇન્ડસ્ટ્રી પણ લાંબા સમય સુધી સોલ્યુશન માટે માંગ કરતી પણ રહી. તો અત્યાર સુધી એક અર્થશાસ્ત્રીએ વાત કરી, ગૌતમ લાહરી, જેને પશ્ચિમ બંગાળથી છે, બહુ નજીકથી જોયું છે આ મોડેલ. તો તેની હું કમ્પેરિઝન નહીં કરું, પણ કઈ એવી બાબતો છે, કેમ કે તમારી ઇન્ડસ્ટ્રીઝથી જે રોજગારી જોડાયેલી છે એમાં છેલ્લા અમુક ઘણા લાંબા સમયથી ફટકો પહોંચ્યો છે બહુ મોટા પાયે. તો કઈ રીતે બદલાવ લાવી શકાય જો આપણે મોડેલને આપણે રાષ્ટ્રીય લેવલ પર કોઈ એક સક્સેસફુલ મોડેલને જો પોઝિટિવ એપ્રોચથી જોતા હોઈએ તો પોલિસી મેકિંગમાં કઈ એવી બાબતો છે જે ઇન ફ્યુચર એટ્રેક્ટ કરે છે સૌથી વધારે? એક આપણું સાફ્ટાનું જે અગ્રીમેન્ટ છે, જે આપણા આજુબાજુની કન્ટ્રીઝ, ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ્સના જે દેશ છે, નેપાળ છે, ભૂટાન છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, તો આ બધાની વચ્ચે એક આપણું ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ છે કે જેની અંદર આપણે બાંગ્લાદેશથી કોઈ પ્રોડક્ટ આપણા ત્યાં ઇમ્પોર્ટ થાય છે તો એની પર ડ્યુટી નથી. તો તમે કહ્યું કે આપણે આને કેવી રીતે સશક્ત બનાવી શકાય અને આપણે કેવી રીતે એક પોઝિટિવ વસ્તુ મૂકી શકાય, તો આઈ વુડ સજેસ્ટ કે ભાઈ આપણે અત્યારે જે બાંગ્લાદેશથી ઇન્ડિયામાં જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એમાં આપણા તરફથી કોઈ ઇનપુટ નથી હોતું, એટલે એને જો ફેબ્રિક ફોરવર્ડેડ ઇમ્પોર્ટ કે ફેબ્રિક ફોરવર્ડેડ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કરવામાં આવે તો આપણા ત્યાંથી ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ થઈ અને બાંગ્લાદેશ જાય, બાંગ્લાદેશથી ગાર્મેન્ટ બનીને આપણા ત્યાં આવે ઓર અધર સરાઉન્ડિંગ કન્ટ્રીઝમાંથી, તો એનો આપણને એક મોટો બેનિફિટ મળશે કે આપણા ત્યાંનું મેન્યુફેક્ચરિંગ જે છે એ વધશે. નો ડાઉટ છે, પણ એના કરતા આપણા ત્યાંથી જઈને પાછું આપણા ત્યાં આવશે. સો દેટ ઇઝ વન આઈ વુડ સજેસ્ટ. સેકન્ડ, મારું એવું માનવું છે કે બાંગ્લાદેશ જે છે એ વન માર્કેટ વન પ્રોડક્ટ ઉપર વધારે ડિપેન્ડન્ટ છે, તો એનું મેજર જે છે એ ટેક્સટાઇલમાં છે, જ્યારે આપણી જે ઇકોનોમી છે કે આપણું જે થોડો ટેકનિકલ ઇશ્યુ છે બ્રિજેશજી, એક બ્રેક માટે રોકાઈશું. ઓડિયોમાં થોડો ટેકનિકલ ઇશ્યુ છે, આ જ વાત આગળ વધારીશું, કેમ કે ઘણી બધી બાબતો છે જે રાષ્ટ્રીય સ્તર પર પણ એમ કહેવાય કે પોઝિટિવ એપ્રોચ તરીકે લેવાય, અને ઘણી બધી બીજી પણ બાબતો છે, માત્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી નહીં. આપણે એમ વાત કરીએ કે ચલો લિટરસી રેટ કેટલો છે, ડેવલપમેન્ટના હિસાબથી કમ્પેરિઝન નહીં, પણ ઇન્ડિયાની કમ્પેરિઝનમાં બાંગ્લાદેશ બહુ નાનું, પણ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ છે, ડિજિટલ પેમેન્ટ છે, 38% થાય છે બાંગ્લાદેશમાં, એ પણ ચોંકાવનારો સ્ટડી છે. બ્રેક બાદ ઘણી બધી બાબતો છે જેના પર ચર્ચા કરવી જરૂરી છે, કેમ કે સવાલ ઇકોનોમીનો છે, અર્થશાસ્ત્રનો છે, જે દરેકના ઘર સુધી, દરેકના નોકરી ધંધા સુધી પહોંચતો આ સવાલ છે જે ઘણો જરૂરી છે. વેલકમ બેક. બાંગ્લાદેશનો આર્થિક અને સામાજિક મોડેલ ચર્ચા આગળ વધારીએ. બ્રિજેશ અગ્રવાલ જે બ્રેક પહેલા વાત કરતા, બ્રિજેશજી આપની વાત આગળ વધારો. કઈ એવી બાબતો છે જે આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરી પણ ટેકનિકલ ડિસ્ટર્બન્સના કારણે થોડું રોકાવું પડ્યું? યસ સર, હું એમ કહેતો હતો કે જે સાફ્ટાના અગ્રીમેન્ટ છે એ પ્રમાણે બાંગ્લાદેશ આપણા ત્યાં ફ્રી ગાર્મેન્ટ કે ફ્રી ટેક્સટાઇલ એક્સપોર્ટ કરી શકે છે, અને આપણે ઘણું આપણું ઇમ્પોર્ટ પણ છેલ્લા વર્ષોમાં ઘણું વધ્યું છે. હવે આની અંદર અકોર્ડિંગ ટુ મી એક એવો ચેન્જીસ આવવો જોઈએ કે જેમાં ફેબ્રિક ફોરવર્ડેડ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન થાય, કે કાપડ આપણા ત્યાંથી જાય, એના ગાર્મેન્ટ બને અને આપણને પાછા મળે, અને આવું દરેક એટલે જે આપણા સાફ્ટાના અગ્રીમેન્ટના કન્ટ્રી છે એમાં આવું થાય તો એનો બેનિફિટ આપણને આપસમાં મળશે. અત્યારે જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એનું ફેબ્રિક છે એ ટોટલ ચાઇનાથી આવી રહ્યું છે, તો અહીંયા આપણે એક આ જો અપનાવવામાં આવે કે ગવર્મેન્ટ આ રીતે કોઈ આના પગલાં લે તો આમાં ઘણો ફાયદો ઇન્ડિયાને થશે. સેકન્ડ, જ્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડની વાત કરીએ છીએ તો જેમ શાહ સાહેબે કહ્યું કે EU અને UK જોડે બાંગ્લાદેશને ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ છે, કોટા ફ્રી અગ્રીમેન્ટ છે, પ્લસ બાંગ્લાદેશના જે લેબર છે એ ઇન્ડિયા કરતા સસ્તું છે. તો જ્યારે ઇન્ડિયાના વેપારી EUમાં કે યુકેમાં ઓર બીજા કન્ટ્રીઝમાં જ્યારે પ્રોડક્ટ સેલ કરવા જાય છે ત્યારે ઇન્ડિયાના રેટ ઓન એન એવરેજ EU અને યુકેની વાત કરીએ તો 9 થી 12% વધારે હોય છે. તો ટેક્સટાઇલમાં જે કોમોડિટી પ્રોડક્ટ્સ છે
કે જે જીવન જરૂરિયાતની અને રોજિંદી વસ્તુઓ છે એ વસ્તુઓમાં આટલું વધારે જ્યારે ડિફરન્સ આવે છે ત્યારે આપણે ટ્રેડ નથી કરી શકતા. પણ જ્યારે સ્પેશિયાલિટીની વાતો આવે છે કે વેલ્યુ એડિશનની વાતો આવે છે ત્યારે આપણે ઓલવેઝ કોમ્પીટ કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુનું ધ્યાન દોરું તો બાંગ્લાદેશ વન માર્કેટ વન પ્રોડક્ટ છે કે જેનું મેક્સિમમ ટેક્સટાઇલ ઉપર કોન્સન્ટ્રેશન વધારે છે. જ્યારે આપણે ઇન્ડિયા ડાયવર્સિફિકેશનનું મોડલ છે, આપણે આખી વેલ્યુ ચેઇન પ્રોવાઈડ કરીએ છીએ, બાંગ્લાદેશ એક પર્ટિક્યુલર ચેઇન પ્રોવાઈડ કરે છે. તો આઈ ડેફિનેટલી એપ્રિશિએટ બાંગ્લાદેશનો જે ગ્રોથ છે, જે રીતે એમ્પ્લોયમેન્ટ જનરેટ કર્યું છે, કે જે રીતે એ વધી રહ્યું છે, દેટ ઇઝ એબ્સોલ્યુટલી સેલ્યુટેબલ થિંગ. પણ આપણે આપણા ત્યાં એમાંથી કઈ વસ્તુઓને અડોપ્ટ કરવી કે આપણે જે કરી રહ્યા છીએ એમાં કેટલું વધારે આપણે વેલ્યુ એડિશન કરી શકીએ, કે આપણે કેટલા વધી શકીએ, એના ઉપર મંથન કરવું વધારે જરૂરી છે. ઓકે, તો મંથન એક પછી એક થઈ રહ્યું છે. રવિન્દ્ર આર્ય આપણી સાથે છે સુરતથી. રવિન્દ્રભાઈ, ત્રણેય મહાનુભાવોની વાત સાંભળી, કયું સજેશન છે જે સજેશન આપણે લેવું પણ જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ પણ કરવું જોઈએ? કેમ કે આપણે પરચેસિંગ પાવર પેરિટીમાં એમાં નહીં પડીએ, પણ વર્તમાન સ્થિતિમાં ખરેખર આપણી અર્થવ્યવસ્થા, ટેક્સટાઇલ માર્કેટ કે પાયાથી ટેક્સટાઇલ માર્કેટ સહિત જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે બાકીની, જે રોજગારી સૌથી વધારે પૂરી પાડે છે, અથવા તો જેના એક્સપોર્ટના દમ પર, ભૂતકાળમાં એક્સપોર્ટના દમ પર આપણી સ્થિતિ સારી હતી, તો કઈ એવી બાબતો ખૂટે છે જે આપણે એડોપ્ટ કરી શકીએ? સ્થિતિ તો તમામ જગ્યાએ વણસી રહી છે, છતાં પણ ઘણા બધા બાંગ્લાદેશ જેવા કન્ટ્રીઝનું પ્રદર્શન સારું છે કમ્પેર ટુ ઇન્ડિયા. देखिए, आत्मन जी ने, गौतम लाहिरी जी ने और ब्रजेश अग्रवाल जी ने जो पॉइंट्स बताए वो बहुत इंपॉर्टेंट बातें बताई. अब आपका सवाल ये है कि हम और क्या करें, हमारे अंदर क्या चेंजेस लाएं जिससे कि हम भी उस लाइन पे जा सकते हैं. देखिए, एक तो जो ब्रजेश जी ने बताया कि उनका जो बांग्लादेश का जो मॉडल है वो फोकस्ड मॉडल है. उनका 80% एक्सपोर्ट्स एक ही आइटम है, आरएमजी. इंडिया का टेक्सटाइल एक्सपोर्ट टोटल मिला के 13% है, 13. तो हम फोकस्ड में तो नहीं जा सकते, ये बात तो निश्चित है, क्योंकि हमारा ये इतना बड़ा देश है और हम हर चीज में हैं. लेकिन सर्टनली 13% से हम इसको काफी ज्यादा बढ़ा सकते हैं. 13% से बढ़ाने के लिए हमें जो काम करना चाहिए, जो आपका सवाल है, उसमें जैसे देखिए, मैं वापस से कंपैरिजन करूंगा. बांग्लादेश एफटीएज में, फॉरेन ट्रेड एग्रीमेंट्स में, फ्री ट्रेड एग्रीमेंट्स में बहुत आगे है. उनकी नेगोशिएटिंग स्किल्स बहुत जबरदस्त है. आप हमारे इंडिया के फ्री ट्रेड एग्रीमेंट्स के, हमने असल में पिछले 15-20 साल जितने भी फ्री ट्रेड एग्रीमेंट्स किए उन सब में गड़बड़ की, चाहे वो साफ्टा में हो, चाहे वो यूरोपियन यूनियन के साथ में हो, चाहे वो अलग अलग और दूसरे एरियाज के साथ हो. हम लोग बड़े जनरस हो जाते हैं जब फ्री ट्रेड एग्रीमेंट्स को साइन करते हैं. हम लोग प्रॉपर नेगोशिएशन करना जानते ही नहीं. नंबर 1 पॉइंट तो ये है. नंबर 2 ये है कि हम लोग रिफॉर्म्स करने में बहुत स्लो है. अभी फॉर एग्जांपल मैं आपको बताता हूं, हमारा टेक्सटाइल्स में इन्वर्टेड ड्यूटी स्ट्रक्चर जो है वो एक बहुत बड़ा माइनस पॉइंट है, जिसकी वजह से पूरी टेक्सटाइल इंडस्ट्री प्रॉब्लम में है, चाहे डोमेस्टिक हो चाहे एक्सपोर्ट हो, दोनों में हम बहुत मार खाते हैं. लेकिन हम रिफॉर्म्स के लिए रिक्वेस्ट करते रहेंगे सरकार के साथ, और सरकार उसको बहुत ही, उसमें बहुत सारे दूसरे पॉइंट्स आ जाते हैं कि भाई फाइनेंस मिनिस्ट्री नहीं मान रही है, ये मिनिस्ट्री नहीं मान रही है, वो मिनिस्ट्री नहीं मान रही है. टेक्सटाइल मिनिस्ट्री तो चाहती है लेकिन दूसरे मिनिस्ट्री नहीं चाहती है. तो रिफॉर्म्स बहुत स्लो है हमारे. दूसरा पॉइंट ये है कि इंडिया का जो मॉडल है टेक्सटाइल इंडस्ट्री के बारे में, वो ऐसा है कि एम्प्लॉयमेंट मॉडल है. हम लोग टेक्सटाइल इंडस्ट्री को देखते हैं, एक तरफ तो हम ये देखते हैं कि एम्प्लॉयमेंट इसमें जनरेट होता है, तो क्या होता है कि आपस में स्टेट्स को भिड़ाती है सरकार, और सभी स्टेट्स आपस में ज्यादा से ज्यादा इंसेंटिव देकर के
और मोर टेक्सटाइल इंडस्ट्री को इनवाइट करते हैं। तो उसमें क्या होता है कि आपस में कंपटीशन बहुत सीवियर हो जाता है, और जो कॉम्पिटिबिलिटी है, जो आपस का कंपटीशन बढ़ने से जो कॉम्पिटिटिवनेस है, वो कॉम्पिटिटिवनेस में काफी डैमेज होता है। तो एक तरफ हम उसको एम्प्लॉयमेंट मॉडल लेते हैं, दूसरी तरफ जब हम इसको करने की बात आती है या इंडस्ट्री के एक्सपोर्ट्स को बढ़ाने के लिए उसमें जब केयर लेने की बात आती है, तो उसको दूसरी इंडस्ट्रीज के साथ में एट पार लेते हैं। मतलब चाहे आपकी ऑटो इंडस्ट्री हो या फार्मा हो या उन सब के साथ, केमिकल इंडस्ट्री हो, उनके साथ में एट पार लेते हैं। तो वहां ये बड़ा कंफ्लिक्ट ऑफ पॉलिसीज है। एक तरफ हम कंपटीशन क्रिएट करते हैं एम्प्लॉयमेंट बढ़ाने के लिए, दूसरी तरफ हम प्रॉब्लम्स क्रिएट करते हैं। तो एक ये बहुत बड़ा प्रॉब्लम है। दूसरा है टेक्नोलॉजी। हम लोग टेक्नोलॉजी में बहुत पीछे हैं और स्किल टेक्नोलॉजी में भी बहुत पीछे हैं। माने स्किलिंग टेक्नोलॉजीज आप बांग्लादेश में देखेंगे तो वहां स्किलिंग के ऊपर बहुत ध्यान दिया गया है, तो प्रोडक्टिविटी बहुत ज्यादा है एक एक आदमी की। हमारे यहाँ स्किलिंग के नाम पे स्कीम्स बहुत डिक्लेयर हुई। सर स्किल इंडिया जैसे रिफॉर्म्स आए, यहाँ पे कोई पॉलिटिकल डिबेट तो नहीं है, लेकिन जो आपने रिफॉर्म्स की बात की, काफी सारे रिफॉर्म्स आए, फिर भी आपने किया कि रिफॉर्म्स के सामने उसका इम्प्लीमेंटेशन और दूसरा रास्ता वो बन नहीं रहा है। मतलब यही चीज रही। एग्जैक्टली। हाँ, सॉल्यूशन तो आएगा नहीं। अभी आप स्किल इंडिया ले लीजिए, आपने स्किल इंडिया की बात करी। स्किल इंडिया में जो टाइमली फंड मिलना चाहिए, जो उन्होंने प्रॉमिस किया था सरकार ने कि इस तरह से आपको स्किलिंग करने पर फंड दिया जाएगा, आपको इसमें कंट्रीब्यूशन दिया जाएगा, वो एक एक साल हो गया है, फंड ही नहीं आ रहा है। तो आपके कमिटमेंट के सामने जो मिलना चाहिए, जो इम्प्लीमेंटेशन होना चाहिए, वो बहुत स्लो है। और एक एग्जांपल देता हूं, जो सब्सिडीज हैं, अभी टेक्सटाइल्स के अंदर दो टाइप की सब्सिडीज थी, कैपिटल सब्सिडी एंड इंटरेस्ट सब्सिडी। ठीक है, इंटरेस्ट सब्सिडी हटा दी गई। इंटरेस्ट सब्सिडी हटाने से हमारा कॉस्ट ऑफ प्रोडक्शन बढ़ गया, लेकिन जो कैपिटल सब्सिडी अभी भी चल रही है उसको रिलीज नहीं करते हैं 2-2 साल तक, 3-3 साल तक। तो जो इंडस्ट्रियलिस्ट है जिसने पैसा लगाया है ये सोच के कि हमें वापस से सब्सिडी अगले महीने मिल जाएगी, उसको अगर 3 साल तक नहीं मिलता है तो उसकी जो कॉस्ट ऑफ डिले है वो बहुत ज्यादा है, उसकी वजह से नुकसान होता है बहुत। ये सारी चीजें टेक्सटाइल इंडस्ट्री को सत्यानाश करने में काफी मतलब ये एक पार्ट प्ले करती है। ओके। तो हमें ध्यान देना चाहिए नंबर 1 टेक्नोलॉजी के ऊपर, स्किलिंग टेक्नोलॉजी भी और मशीनरी टेक्नोलॉजी। मशीनरी पे अभी भी इंपोर्ट ड्यूटीज बहुत ज्यादा है, वो हमको कम करनी चाहिए। ठीक है। दूसरा मैंने आपको बताया कि हमारा रिएक्शन टू दी रिफॉर्म्स वो फास्टर होना चाहिए। हम लोग रिफॉर्म करते ही नहीं है, बहुत स्लो करते हैं। ओके, चलो। तीसरा मैंने बताया आपको कि एफटीएस में नेगोशिएशन हम लोग बहुत पुअर करते हैं। ओके, 3 વાત આવી આત્મનભાઈ, અને આ 3 વાત વચ્ચે સબસિડી ઘણી બધી સ્થિતિની જેમ સાબસિડી જેવી લાગે છે દરેક ઘણા બધા સેક્ટરને, પણ આમાં એક યુએસ ચાઇના ટ્રેડ વોર લાગ્યું, ઘણી બધી ચર્ચાઓ થઈ કે આ ટ્રેડ વોર વચ્ચે ભારતને ઘણો બધો ફાયદો થશે, વિયેતનામ બાંગ્લાદેશને ઘણો ફાયદો થયો, તેના કારણો પણ આપણે જે અગાઉ ચર્ચા થઈ તેમાંના એક હોઈ શકે। બીજી વાત, આપણે તમે મહિલાઓની ભાગીદારીની વાત કરી, રિફોર્મ્સની વાત કરી, રિફોર્મ્સ તો ઘણા બધા થયા, ચલો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આપણા આંકડાઓ સુધર્યા, પ્રદર્શન સારું થયું, એગ્રીકલ્ચરમાં વન નેશન વન માર્કેટની વાત થઈ, જીએસટી, સરકાર રિફોર્મ્સ તો લાવી રહી છે, પણ સામે અત્યાર સુધીની ચર્ચામાં એ નીકળ્યું કે સાહેબ રિફોર્મ્સ હોવા છતાં સમય સાથે ઇમ્પ્લિમેન્ટેશન નથી। હવે એ વાતની તમારી જીડીપી ના કેલ્ક્યુલેશન કે જીડીપી ને સમજવા વાળી વાત છે આ રિફોર્મ સાથે સાથે, એને આગળ વધારીએ। જે આખી દલીલ ઊભી થઈ અને ચર્ચા ઊભી થઈ કે બાંગ્લાદેશની પર કેપિટા જીડીપી માથાદીઠ આવક એ ભારતની આવક કરતા વધારે છે, એટલે એમાં થોડુંક પોલિટિકલ ડિબેટ પણ ઊભી થઈ કે આ ખોટું છે, આના આ રીતે જોવું। બાંગ્લાદેશ અને માલદીવ્સ પણ છે, પણ એક હા, એટલે એક જે આખી વાત છે જીડીપી માપવાની, હું ટેકનિકાલિટીમાં નથી જતો, પણ આપણે ખાલી જે બે બાબતો સમજવાની જરૂર એ છે
કે નોમિનલ ટર્મ્સમાં જો આપણે જીડીપી માપીએ એટલે કે જે તે દેશમાં ઇન્ફ્લેશન છે તો એ બે કમ્પેરેબલ નથી, કારણ કે બાંગ્લાદેશની ઇકોનોમી, એની કન્ઝમ્પશન પેટર્ન, ત્યાં જે ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ થાય છે એનું જે કન્ઝમ્પશન બાસ્કેટ હોય એ ભારતના બાસ્કેટ કરતા, ભારતની કન્ઝમ્પશન પેટર્ન કરતા જુદી છે. એટલે તમે જો ઇન્ફ્લેશન સાથે એ જીડીપી માપો તો બાંગ્લાદેશની પર કેપિટા જીડીપી એ ભારતની પર કેપિટા જીડીપી કરતા વધારે છે. પરંતુ જ્યારે જીડીપી એ પરચેઝિંગ પાવર પેરિટીના આધારે માપવામાં આવે છે, બહુ જ સાદી ભાષામાં કહીએ જો સમજવું હોય તો કોઈ પણ દેશમાં માત્ર જો ડોલર કરન્સી હોય, યુએસ ડોલર, અને એ કરન્સી સાથે ભારતમાં જે વસ્તુઓ ઉત્પાદન થાય છે એનું મૂલ્ય અમેરિકામાં કેટલું, બાંગ્લાદેશમાં વસ્તુઓ ઉત્પાદન થાય છે એનું મૂલ્ય અમેરિકામાં કેટલું, એટલે એ કમ્પેરેબલ બને છે. પરચેઝિંગ પાવર પેરિટી એમ આપવામાં આવે ત્યારે એ જ્યારે કમ્પેરેબલ બને છે એ સંજોગોમાં જો આપણે માપીએ તો હજુ પણ ભારતની પર કેપિટા જીડીપી બાંગ્લાદેશ કરતા વધારે છે. એક્ઝેક્ટ આંકડો લગભગ ભારતની $6,000 આસપાસ છે અને બાંગ્લાદેશની ભારત $6,284 અને બાંગ્લાદેશ $5,139. એટલે એ રીતે ભારત આગળ છે. આંકડામાં તફાવત છે, બટ પર્સન્ટેજમાં એટલે આપણે હું 15 થી 21 માં જે પર્સન્ટેજની વાત છે કે પર્સન્ટેજમાં 38% 15 થી 21 નું ગણીએ 38%, જ્યાં સુધી પરચેઝિંગ પાવરની વાત આવે તેની કમ્પેરિઝનમાં આપણે 15%ની આસપાસ, તો એ જે ડિફરન્સ છે હા એટલે હું એ જ કહું છું કે આપણે એ ટેકનિકલ પ્રોસ્પેરિટી ઉપર અસર કરે છે. એના કારણે જ કદાચ લિવિંગ જે સ્ટાઇલ છે આપણી અત્યારની જે પરિસ્થિતિઓ છે, ત્યાંની જે પરિસ્થિતિઓ છે એનામાં બહુ મોટો તફાવત આવે છે. હું એ જ કહું છું કે આપણે ટેકનિકાલિટીમાં નથી પડતા, જે આપણને જાણવા મળે છે તો દેખાય છે કે શા માટે બાંગ્લાદેશની ઇકોનોમી છેલ્લા 10-15 વર્ષમાં આટલી ઝડપથી, ખાસ કરીને સાઉથ એશિયામાં એક શું કહેવાય ઇમર્જિંગ ઇકોનોમી તરીકે એકદમ ઉભરી આવી છે. એના 2-3 કારણો છેલ્લા 10 વર્ષમાં અને ખાસ કરીને 2016 પછી બાંગ્લાદેશની ઓવરઓલ જીડીપી નો જે ગ્રોથ રેટ છે એ ભારત કરતા વધારે છે, પહેલું કારણ. બીજું, બાંગ્લાદેશની જે પોપ્યુલેશનનો ગ્રોથ રેટ છે એ ભારત કરતા ઓછો છે. એટલે બંને રીતે એને ફાયદો છે, જીડીપી નો ગ્રોથ રેટ વધારે છે, પોપ્યુલેશનનો ગ્રોથ રેટ ઓછો છે. અને ત્રીજું કારણ જે આપણે વારંવાર નીકળી, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જે ફિમેલનો છે એ ભારત કરતા ઘણો વધારે છે. બાંગ્લાદેશમાં એ 36% છે, જ્યારે ભારતમાં માત્ર 20 કે 21% ની વચ્ચે એ રહે છે. એટલે જે એગ્રીકલ્ચર સેક્ટર પરનું જે બર્ડન છે બાંગ્લાદેશમાં ઘણું ઓછું થતું રહ્યું છે. ભારતમાં આપણે એ ઓછું કરી શક્યા નથી. મારે એક બીજો આંકડો આપવો છે કે જે બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ લગભગ 50 લાખ લોકોને રોજગારી આપે છે. હવે તમે એને જો પરિવારમાં કન્વર્ટ કરો, એક પરિવારમાં લગભગ 5 જણનો પરિવાર આપણે ઓન એન એવરેજ ગણીએ તો એ કેટલા પરિવારો સુધી એ રોજગારી પહોંચી છે. એટલે એક લેબર ફોર્સને એ લોકો એબ્ઝોર્બ કરી શક્યા છે. બીજું જે મને દેખાય છે, જે સ્કિલની વાત નીકળી, ભારતમાં અત્યારે પ્રોબ્લેમ શું થયો છે, એક બાજુ ડિમાન્ડ વધી રહી છે સર્વિસ સેક્ટરમાં, કારણ કે સર્વિસ લેડ ઇકોનોમી છે ઇન ટર્મ્સ ઓફ જીડીપી જનરેશન, અને બીજી બાજુ એમ્પ્લોયમેન્ટ માટે વી સ્ટીલ ડિપેન્ડ ઓન એગ્રીકલ્ચર સેક્ટર. એટલે જે સ્કિલની અંદર મિસમેચ જોવા મળે છે. એક ડેટા છે કે લગભગ 60% જોબ એવી છે ભારતની અંદર, 50 થી 60%, કે જેમાં ઓવર એજ્યુકેટેડ લોકો કામ કરે છે. એટલે એ જોબ કરવા માટે એમને એટલી ડિગ્રી કે જે એમની પાસે છે એની જરૂર નથી. અને આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે ગવર્મેન્ટમાં ક્લર્કની જોબ જો બહાર પડે અથવા તો પ્યુનની જોબ બહાર પડે તો એમાં પીએચડી હોલ્ડર્સ અથવા તો માસ્ટર્સ ડિગ્રી હોલ્ડર્સ, એટલે એ ઓવર એજ્યુકેટેડ છે. એટલે આ જે સ્કિલ મિસમેચ ઊભું થયું છે એનું સૌથી મોટું કારણ સર્વિસ સેક્ટરમાં આપણે ડાયરેક્ટ જમ્પ કર્યો એ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર હજુ પણ એટલી બધી સ્કિલ માંગતું નથી જેટલું સર્વિસ સેક્ટર માંગે છે. એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જો જોબ જનરેશન થાય, એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય, તો આ જે સ્કિલ મિસમેચ છે એ પણ ઓછું કરી શકાય અને વધારે રોજગારીનું સર્જન કરીને એગ્રીકલ્ચર સેક્ટરમાંથી આપણે બહાર નીકળી શકીએ. એટલે ખાસ કરીને નોન ફાર્મ સેક્ટર જેને આપણે કહીએ છીએ, અને એમાં એમએસએમઈ નો રોલ બહુ મહત્વનો છે. કારણ કે શહેરી વિસ્તારોમાં જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમારે જોબ વધારવી હશે તો એમએસએમઈ સિવાય કોઈ ઓપ્શન નથી. એમએસએમઈ જ એવી છે કે જે તમારી જોબ તમને જોબ પૂરી પાડે છે, તમારું લેબર ફોર્સ એબ્ઝોર્બ કરે છે. બીજી જે એક વાત નીકળી
જે છે વન માર્કેટ વન પ્રોડક્ટ, ખાસ કરીને બાંગ્લાદેશનું જે મોડેલ છે, તમે જો આખું મોડેલ એ માત્ર ને માત્ર અત્યારે હાલની પરિસ્થિતિમાં તો છેલ્લા 5-7 વર્ષમાં એ રેડીમેડ ગાર્મેન્ટ ઉપર આધારિત છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર આધારિત છે. બહુ લાંબો સમય સુધી જો આવું રહ્યું તો તમે એ ગ્રોથ સસ્ટેન ન કરી શકો, કારણ કે આખી જ ઇકોનોમી માત્ર કોઈ એક સેક્ટર ઉપર ચાલતી હોય એ લાંબા સમય સુધી સસ્ટેન ન થઈ શકે. એટલે જો ડાયવર્સિફિકેશન કરવામાં નહીં આવે બાંગ્લાદેશની ઇકોનોમીમાં તો આ ફુગ્ગો અથવા તો આ હાઇપ તરત તૂટી પડે એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એનું કારણ એ છે કે યુરોપિયન યુનિયન, તમે માની લો કે યુરોપમાં અથવા તો આખા યુરોપિયન યુનિયનમાં જો મંદી આવી કોઈ કારણોસર, ઇકોનોમિક રિસેશન, હું આ પેન્ડેમિકના કારણે આવી એ નથી કહેતો, તો એની સીધી જ અસર બાંગ્લાદેશની એક્સપોર્ટ્સ ઉપર પડશે. અને માત્ર ને માત્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ડાઉન થશે એટલે આખી જીડીપી નો ગ્રોથ રેટ તમને ડાઉન મળશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન ઓછું થશે. એટલે કોઈ એક કન્ટ્રી, એ નાનું હોય કે મોટી હોય, એટલે આપણે એને પોપ્યુલેશનના પેરામીટર્સ ઉપર ન માપીએ, પરંતુ માત્ર એક સેક્ટર ઉપર આધાર ન રાખવો જોઈએ, એ એના માટે વધારે હિતાવહ છે. અને છેલ્લા કેટલાક વખતથી આઈટી સેક્ટરમાં પણ બાંગ્લાદેશના એક્સપોર્ટ્સ ખાસ્સા વધ્યા છે. લગભગ $5 મિલિયન થી વધીને $800 મિલિયન છેલ્લા એક જ દાયકામાં એનું આઈટી અને સોફ્ટવેરના એક્સપોર્ટ્સમાં વધારો થયો છે. એટલે તમે ધીમે ધીમે ડાયવર્સિફિકેશન જો કરતા જાઓ, જુદા જુદા સેક્ટર ડેવલપ કરતા જાઓ કે જેમાં તમે લોકોને રોજગારી આપી શકો છો, લોકોને શિક્ષણ આપી શકો છો, હેલ્થની વ્યવસ્થાઓ પૂરી પાડી શકો છો, તો મને લાગે છે કે આ ગ્રોથ તમે લાંબો સમય સુધી સસ્ટેન કરી શકશો. અને છેલ્લી વાત જે સોશિયલ પેરામીટર્સની નીકળી, ઘણા બધા સોશિયલ પેરામીટર્સમાં ખાસ કરીને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં બાંગ્લાદેશ હજુ પણ આપણા કરતા પાછળ છે, પરંતુ અમુક જે બાબતો છે, ખાસ કરીને હેલ્થ, એમાં હેલ્થના જે જુદા જુદા પેરામીટર્સ છે એમાં બાંગ્લાદેશ ભારત કરતા આગળ છે. એજ્યુકેશનના પેરામીટર્સમાં અને ઇન્કમ પેરામીટર્સમાં ભારત આગળ છે. એટલે તમે જે વાત સેનિટેશનની વ્યવસ્થા ધારો કે આપણે કહીએ તો એ સેનિટેશનનો જે વ્યાપ છે એ બાંગ્લાદેશમાં ઓછો છે, પરંતુ ગંદા પાણી પીવાથી લોકોના મૃત્યુ થાય, ગંદકીના કારણે લોકોના મૃત્યુ થાય, પ્રદૂષણના કારણે લોકોના મૃત્યુ થાય, એનો આંકડો ભારત કરતા બાંગ્લાદેશમાં ઓછો છે. એટલે એ તમામ જે પોલિસી અટેન્શન જોઈએ છે ખાસ કરીને, એ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટમાં એ ખૂટે છે કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર, એમએસએમઈ સેક્ટર ઉપર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઉપર જે ફોકસ થવું જોઈએ, એમને જે મદદ મળવી જોઈએ સરકાર તરફથી, સ્ટેટ ગવર્મેન્ટ ને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંને, એ ક્યાંક લેકિંગ હોય એવું દેખાય. જો એને બૂસ્ટ કરીશું તો 100% આપણે એમ્પ્લોયમેન્ટ जनरेशन વધુ કરી શકીશું. लारी जी, आपने वो कैश लिक्विडिटी की बात की कि लोगों के हाथों में पैसा आएगा, तो ये चीज हमारे यहाँ भी उठी. अब चलो ब्राजील या अमेरिका का उदाहरण ले लीजिए, वहाँ पहली वेव में मतलब स्थिति सबसे ज्यादा खराब थी इकोनॉमिकली, फिर भी इतना झटका नहीं लगा, संभल गई कंट्री. लेकिन यहाँ की बात करें, अपने फिजिकल स्टिमुलेशन का, अपने एलटीसी का जो था, 60,000 आप खर्च कीजिए, 20,000 का आपको डिस्काउंट मिलेगा, मतलब वो भी 12% की 12% के स्लैब वाले जीएसटी की चीजों पर. तो ये चीजें हुई, लेकिन इसके बावजूद भी जैसे आत्मन भाई ने कहा कि कुछ चीजें लेकिंग है. यहाँ रिफॉर्म्स की भी बात हुई, स्किल इंडिया की भी बात हुई, पिछले बजट के पहले ये भी चर्चा हुई कि स्टार्टअप्स में एनपीए बढ़ रहा है. 2016 के बाद, मतलब डिमोनेटाइजेशन के बाद एसएमई सेक्टर की जो हालत खस्ता है, मतलब पिछले 4-5 साल से, क्या ये चीज भी इंपॉर्टेंट है? जहां तक हमारी ग्रासरूट से अगर रोजगारी की बात करें, या फिर एक्सपोर्ट इंपोर्ट की बात करें, या फिर स्थिति सुधरने की आशा की बात करें. देखिए, सबसे पहले जो बात है कि मैं सबसे पहले जो कहा कि हमारा जो इस बार बजट के पहले जो इकोनॉमिक सर्वे है, आप अगर उसमें देखिएगा जो सुझाव है, मेरे ख्याल में उसको 2/3 का कोई इम्प्लीमेंटेशन नहीं. ये तो भारत सरकार का ही अर्थशास्त्री, मैं अर्थशास्त्री नहीं हूँ, मैं इतना नहीं, लेकिन जो मैं मोटे तौर पे जो समझता हूँ, लोगों को अगर परचेजिंग पावर बढ़ाना है, इनकम बढ़ाना है, इसमें एक सुझाव हो सकता था, शायद इसके बारे में कोई चर्चा हुई है कि क्यों तो बांग्लादेश और इंडिया दोनों का ही गवर्नमेंट सेक्टर बहुत स्ट्रांग है, दोनों अगर मिलके वर्ल्ड मार्केट को अप्रोच करे तो ये लीडर हो सकता है. चाइना पीछे चला जाएगा, बांग्लादेश और इंडिया अगर ज्वाइंटली कुछ वेंचर कर सकते हैं. देखिए, बांग्लादेश ने
एसीजेट बहुत सारे खोल दिया है एक्सक्लूसिवली फॉर इंडियंस, वो भी खुला है, उसके ऊपर भी ज्यादा कुछ इन्वेस्टमेंट नहीं हुआ है। शायद भारत का उद्योग में अभी कैपिटल इन्वेस्टमेंट के लिए प्रॉब्लम है। आपने जो कहा नीचे स्तर पे ग्रास रूट लेवल पे जो इनकम बढ़ाने का बात है, उसी के ऊपर मैं मोटे तौर पे समझता हूँ, सीधी बात है, लोग अगर खरीद पाएंगे तभी सामान उत्पादन होगा, तभी सामान बिकेगा, और सामान बिकेगा तो सामान उत्पादन होगा। ये सीधी इकोनॉमिक्स जो है, इसके बाद मोटे तौर पे जो आम जनता समझता है, इस बारे में अटेंशन थोड़ा बांग्लादेश, मुझे लग रहा है कि बांग्लादेश इसमें आगे है कि इसलिए उसका छोटे देश है, ठीक है, जनता भारत के मुकाबले में उतना नहीं है, वो बात सही होगा, लेकिन कहा जो भी है उतना लोगों को जो ओवरऑल जो इनकम जो एक जो मध्यम वर्ग अभी बांग्लादेश में तय हुआ है, जो मिडिल इनकम ग्रुप, ये मिडिल इनकम ग्रुप एक पोटेंशियल मार्केट हो सकता है इंडियन उद्योगपति के लिए। इंडियन ऐसे यहाँ का अगर कुछ चीज कुछ सामान आप बांग्लादेश में कैसे जल्दी ले सकता है, इसके साथ बातचीत करके, मैंने तो एक सुझाव दिया था, वो जैसे गारमेंट में हो सकता था, एक्चुअली फार्मास्यूटिकल में भी हो सकता है जॉइंट वेंचर, क्यों नहीं हो सकता। जैसे अभी तो कोरोना के टाइम में तो वैक्सीन को जो बांग्लादेश का कंपनी हमारा सीरम इंस्टीट्यूट के साथ एग्रीमेंट किया था, उन्होंने कैपिटल इन्वेस्टमेंट किया, उसका जो एग्रीमेंट के मुताबिक पुराना हम पूरा वैक्सीन हम दे नहीं पाया है भारत के कारण, वो अलग बात है। लेकिन ज्वाइंट प्रोडक्शन की बात हो रहा था कि बांग्लादेश में भी एक ज्वाइंट प्रोडक्शन फार्मास्यूटिकल लेवल हो जाता है, यहाँ का फार्मास्यूटिकल सेक्टर को बढ़ावा मिलेगा, बल मिलेगा। तो इसलिए इस तरह से जैसे जैसे एरिया है, जूट एक एरिया है जहाँ पे हम कॉमनली ज्वाइंटली कुछ काम कर सकते हैं, टेक्सटाइल, फार्मास्यूटिकल्स और जूट, ये तीनों लेके अगर हम काम कर सकते हैं तो मुझे लगता है कि इसमें बहुत सारी जगह है जिसमें छोटे उद्योग बहुत बढ़ सकता है और छोटे उद्योग को बढ़ावा मिलेगा। फिलहाल इतना ही मैं बोल सकता हूँ। अगर आपका और कोई सवाल है तो मैं जवाब दूंगा बाद में। ओके, जो महिलाओं की भागीदारी है श्रम योगदान में, वो काफी बड़ी, मतलब जो इमेज थी बांग्लादेश की आज से कुछ साल पहले, अगर चाहे तो बदला जा सकता है। मेहनत, जैसे हम चाइना का एग्जांपल देते हैं कि क्यों, मतलब वो इतनी सब चीजें किसी और देश के मार्केट में उसके मार्केट से कम रेट पे देता है, तो ये चीज भी है कि लोगों का योगदान ग्रास रूट लेवल पर। સર, આ વાત જ આપણે આગળ વધારીએ. સામાન્ય બાબતો કઈ છે, મેં ડિમોનેટાઇઝેશન અને જીએસટીની એટલા માટે વાત કરી, એ બાદની જે માંગણીઓ હતી એના કારણે પણ ચલો ઇકોનોમિકલી પણ થોડી તકલીફ પડી, દરેક ઇન્ડસ્ટ્રીઝને પણ તકલીફ પડી, તેમાં ટેક્સટાઇલ માર્કેટ હતું, મેન્યુફેક્ચરિંગ માર્કેટ હતું, ઘણું બધું થયું. આપણે સુરતમાં જોઈએ છીએ, આર્યા સાહેબને પૂછીશું કે સુરતના ડાઇંગ ઉદ્યોગ કે ટેક્સટાઇલ માર્કેટને શું તકલીફો પડી. પણ આ પરિસ્થિતિમાં જો અત્યાર સુધી ચર્ચામાં એ વાત સામે આવી હોય કે આપણે રિફોર્મ્સ તો કરીએ છીએ, પણ જે લેકિંગ છે તેને એક બ્રિજ આપવાનું કામ નથી કરી રહ્યા છીએ. સમય લાગશે, લાંબા સમય. આમાં જ વચ્ચે ચલો આપણે એગ્રીકલ્ચર રિફોર્મ્સ આપ્યા, તેનો વિરોધ થયો અને કહીએ છીએ કે લાંબા સમયે તેનું પરિણામ જોવા મળશે. તો શું આ એ સમય છે? કેમ કે એગ્રીકલ્ચરમાં રિફોર્મ્સ લાવ્યા તો ઓબ્વિયસલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને પણ, દરેક મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝને ફરક પડશે. અલ્ટિમેટલી આપણી ઇકોનોમી એગ્રીકલ્ચર બેઝ છે. અગ્રવાલ સાહેબ. સર, એબ્સોલ્યુટલી રાઈટ કે આપણે રિફોર્મ્સ લાવવા પડશે, લાવી રહ્યા છીએ અને એને અડોપ્ટ કરવાનું થોડુંક વધારે સિરિયસલી અપનાવવું પડશે. સરકાર પોતાની રીતે પ્રયત્ન કરે છે અને એના પ્રયત્નોમાં આપણે પણ ભાગીદારી આપવી પડશે. આજે શાહ સાહેબે કીધું કે એમએસએમઈ સેક્ટરને સશક્ત બનાવવા જોઈએ, તો 100% સાચી વાત છે કે મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ જનરેશન જે થવાનું છે એ એમએસએમઈ સેક્ટરથી થશે. અને આજે સુરત હોય કે અમદાવાદ હોય, નાના મોટા જે ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ છે કે મોટા ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ છે, એમાં સ્કિલ લેબર જે જોઈએ છે એ પૂરતી માત્રામાં અવેલેબલ નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ તો છે જ સ્કિલ લેબરની. અને આજે અમદાવાદ હોય, સુરત હોય, તો સુરત અને અમદાવાદની જે ઇન્ડસ્ટ્રી છે એ મોટા ભાગે
બહારના અધર સ્ટેટના લેબર ઉપર વધારે ડિપેન્ડન્ટ છે. તો ક્યાંક ને ક્યાંક આપણે લોકલી જો થોડુંક રિફોર્મ લાવવામાં આવે, થોડાક એટ્રેક્શન અને થોડીક સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવે તો પણ આપણે આપણા ગાર્મેન્ટિંગને, ટેક્સટાઇલને અને પ્રોસેસિંગને આપણે થોડુંક વધારે મજબૂત બનાવી શકીશું. બીજું, આપણા ત્યાંની વિમેન એમ્પાવરમેન્ટની જે માનસિકતા છે એ ઘણી હદે ચેન્જ થઈ રહી છે, પોઝિટિવલી આગળ વધી રહી છે, પણ હજુ પણ મારું પર્સનલ એવું માનવું છે કે એમાં સરકાર તરફથી જે પગલાં લેવાઈ રહ્યા છે એની સાથે સાથે આપણે પણ બધાએ, ઇન્ડસ્ટ્રીઝના લોકોએ, પરિવારોએ પણ દીકરીઓને મદદ કરવી જોઈએ કે એ જાય, વર્ક કરે. કારણ કે હું સમજુ છું ત્યાં સુધી ગુજરાતનું જે મોડલ છે આપણું એ એટલું બધું સેફ અને સરસ છે કે જેની કોઈ કમ્પેરિઝન નથી. તો જો એટલીસ્ટ ગુજરાત વિમન એમ્પાવરમેન્ટમાં વધારે આગળ આવે તો એ એક દાખલો બીજા બધા સ્ટેટને પ્રોવાઈડ કરી શકશે. બાંગ્લાદેશ પણ એક બહુ મોટું એક્ઝામ્પલ છે. Absolutely. આત્મનભાઈ આંકડા આપ્યા, કેમ કે આપણાથી વધારે શ્રમમાં યોગદાન છે મહિલાઓનું. છેલ્લા આપણે 2003 બાદની કમ્પેરિઝન કરી, 2016, 17, 18, 19, તો એ એક બદલાવ છે જે કદાચ બાંગ્લાદેશમાં જે બદલાવ થઈ રહ્યો છે તેમાંનો એક હિસ્સો છે, પણ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. કારણ કે આજે સમાજના બધા જ વ્યક્તિઓ, વિમેન હોય, મેન હોય, બધા સાથે મળીને જ્યારે કામ કરશે જી. તો નેચરલી છે કે આવક પણ વધશે, કન્ઝમ્પશન પણ વધશે, ડિસ્પોઝેબલ ઇન્કમ પણ વધશે અને અલ્ટિમેટલી દેટ વિલ કન્વર્ટ ટુ ધ જીડીપી ગ્રોથ. ઓકે, આર્યા સર, રવિન્દ્ર આર્યા, અવાજ આવી રહ્યો છે? रविंद्र जी, हाँ जी, फाइनल कमेंट आपकी तरफ से. मोटे तौर पे सब मुद्दे तो मतलब आ गए, लेकिन फिर भी एक इंडस्ट्री और उसके साथ जुड़ी काफी सारी इंडस्ट्रीज और काफी सारे वर्कर या एम्प्लॉयर, उसके लिए अगर छोटी सी चीज अगर पॉलिसी में लैकिंग है तो ज्यादा देर तक चल भी नहीं सकता. मतलब उसकी मरम्मत जरूरी है, तभी तो रिजल्ट मिलेगा. सही बात है. तो आपका सवाल क्या है? जी, तो अब क्या हो सकता है? मतलब हम सूरत तो आप तो एक्सपोर्ट करते हो काफी सारी कंट्रीज में, जहां तक टेक्सटाइल मार्केट की बात है, तो अब क्या स्थिति है? बिफोर कोरोना, आफ्टर कोरोना, और कोरोना अब जाएगा, अब कब जाएगा वो तो मालूम नहीं, लेकिन आगे के समय पर, आगे के समय के लिए क्या चीजें हैं जो आपकी इंडस्ट्रीज की डिमांड रहेगी आने वाले समय में संभलने के लिए? देखिए, आपको आवाज आ रही है मेरी? जी. मैंने जैसा आपको बताया और ब्रिजेश अग्रवाल जी ने भी बताया कि ये जो सर्टिफिकेट, फैब्रिक फॉरवर्डेड सर्टिफिकेट ऑफ ओरिजिन जो है, ये एक बहुत इंपॉर्टेंट चीज है. अभी हम बांग्लादेश के डिस्गाइज में चाइनीज माल इंपोर्ट, चाइनीज गारमेंट्स इंपोर्ट कर रहे हैं, क्योंकि सारा कपड़ा वो चाइना से परचेज करते हैं और गारमेंट यहाँ एक्सपोर्ट कर देते हैं. दूसरा, सूरत काफी ट्रबल में है क्योंकि कपड़ा जो इंपोर्ट हो रहा है चाइना से वो भी बहुत ह्यूज क्वांटिटीज में हो रहा है. अभी कितने कस्टमर्स को मैं जानता हूं कि जो सूरत से माल परचेज करते थे, लेकिन अभी उन्होंने सूरत से माल परचेज करना बंद कर दिया. वो कहते हैं बॉम्बे से परचेज करते हैं और वो भी चाइनीज इंपोर्टेड. उसकी क्वालिटी अच्छी है, उसका प्राइस अच्छा है. अब क्वालिटी मैंने बताया आपको क्यों हमारी अच्छी नहीं है, टेक्नोलॉजी के कारण. प्राइस हमारा क्यों नहीं अच्छा है, मैंने आपको बताया. इन्वर्टेड ड्यूटी स्ट्रक्चर है, जिसको हम काफी दिनों से बोल रहे हैं कि ठीक करिए. और उसके अलावा काफी सारी लैप्सेस हैं इन पॉलिसी इम्प्लीमेंटेशन में. मैं कोई इस सरकार की बात नहीं कर रहा हूं. ये सेम की सेम प्रॉब्लम हमको पिछले 20 सालों से चल रही है और हर सरकार में टेक्सटाइल इंडस्ट्री को, आवाज आ रही है क्या मेरी आपको? जी जी आ रही है. हाँ, टेक्सटाइल इंडस्ट्री को एम्प्लॉयमेंट जनरेशन के लिए सबसे पहले यूज किया जाता है, लेकिन उसके ऊपर जो ध्यान देना चाहिए, उसकी प्रॉफिटेबिलिटी बढ़ाने के लिए, उसकी कॉम्पिटिटिवनेस बढ़ाने के लिए, उस पर ध्यान नहीं दिया गया. सरकार की तरफ से भी
और मेरे को लगता है कुछ पार्ट हम लोगों का भी है, हम भी उतना ध्यान नहीं दे पाते हैं। ओके। अभी जैसे मैं आपको एक दो और बातें बताना चाहूँ। जैसे हमारी सरकार का फोकस ऑलवेज रेवेन्यू पे होता है। फाइनेंस मिनिस्ट्री इज मोर इम्पोर्टेंट देन कॉमर्स मिनिस्ट्री। आप चिदम्बरम जी को ले लीजिए, जेटली जी को ले लीजिए, लेकिन अभी की जो फाइनेंस मिनिस्टर है वो काफी जनरस हैं, लेकिन इनके पहले के जितने फाइनेंस मिनिस्टर्स थे उनका ऑलवेज ये रुख रहता था कि हमें कस्टम ड्यूटी कैसे मिले, हमें रेवेन्यूज कैसे मिले, एक्साइज ड्यूटी कैसे मिले। कॉमर्स मिनिस्ट्री और टेक्सटाइल मिनिस्ट्री उनसे रिक्वेस्ट ही करती रह जाती हैं कि आप ये फैसिलिटीज दीजिए जिससे बिजनेस बढ़े, लेकिन बिजनेस बढ़ाने का कोई भी फंडा या कोई भी रिक्वेस्ट इट फॉल्स ऑन डेफ ईयर्स, उसका कोई सुनवाई नहीं होती है क्योंकि सिर्फ उनको रेवेन्यू चाहिए होता है। तो इसलिए हम बिजनेस मार खा। अभी बांग्लादेश में क्या है कि वहां बिजनेस के ऊपर पूरा फोकस है, वहां की प्राइम मिनिस्टर का भी और पूरी की पूरे सरकारी तंत्र का, और रेवेन्यू तो अपने आप आता है जब बिजनेस बढ़ता है। उनका पूरा मॉडल ही एक्सपोर्ट ओरिएंटेड है, डॉलर आता है पूरा। तो दूसरा एक और पॉइंट मैं बताना चाहूंगा कि स्मॉल इंडस्ट्री का हमारी सरकार का बहुत फैंसी रहता है जी, प्रमोट स्मॉल इंडस्ट्री। ओके, वेरी गुड, स्मॉल इंडस्ट्री को प्रमोट करना चाहिए, लेकिन लार्ज इंडस्ट्रीज जैसे चाइना ऊपर क्यों आया है? स्मॉल इंडस्ट्री के भरोसे नहीं आया है, लार्ज कैपेसिटीज के ऊपर आया है। लेकिन इंडिया में हम जैसे ही थोड़ा सा कैपेसिटी इंक्रीज करते हैं, बहुत सारे हमारे सब्सिडीज और बहुत सारी हमारी फैसिलिटीज कट जाती है। ओके। यहाँ पे आप देखेंगे कई लोग ऐसे हैं जो छोटे छोटे कंपनी बना करके काम करते हैं। एक ही आदमी है लेकिन उसने 10 कंपनियां बना रखी हैं। सरकार छोटी कंपनियों को सपोर्ट करती है, उसके हिडन बहुत सारे लॉसेस भी हैं ऐसा करने से। तो ये सब बहुत प्रॉब्लम है। अभी इन्होंने जो प्रोडक्शन लिंक्ड स्कीम जो आई है, प्रोडक्शन लिंक्ड इंसेंटिव स्कीम PLI, वो अभी तक पूरी क्लियर नहीं हुई है टेक्सटाइल के बारे में। ओके। लेकिन वो स्कीम बहुत अच्छी है, वो बड़ी इंडस्ट्री के लिए अच्छा काम करेगी एंड इट विल हेल्प बूस्टिंग द इकोनॉमी ऑफ इंडिया। जी धन्यवाद। तो घણી બધી સ્કીમો છે કે ઘણા બધા રિફોર્મ્સ છે જે કામ કરી રહ્યા છે, પણ ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે તો બાંગ્લાદેશ માત્ર એક મોડેલ નહીં, ચલો કમ્પેરિઝન નહીં, પણ મોડેલ તરીકે ઘણી એવી બાબતો સામે આવી। હેલ્થની બાબતમાં ગરીબી રેખા નીચે 14% લોકો છે બાંગ્લાદેશમાં, ભલે 17 કરોડ અને 125 કરોડથી વધુની પોપ્યુલેશનના જે બે કન્ટ્રી છે કમ્પેરિઝન ન થાય, પણ જો આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ 7 ગ્રોઈંગ કન્ટ્રીમાં જો બાંગ્લાદેશ હોય તો ચર્ચા જરૂરી છે। એ મહિલાની ભાગીદારી હોય, ઘણી બધી બાબતો છે, ભલે ફ્રી ટ્રેડની વાત છે, પણ એક્સપોર્ટની બાબતમાં જો એક પણ વસ્તુમાં આત્મનિર્ભર બનીએ અને જે ફોકસવાળી વાત કરી કે પોલિસી છે અને પ્રાઇમ મિનિસ્ટર સાથે સાથે ઓવરઓલ કન્ટ્રીનું ફોકસ છે એક વાત પર, તો તેનું રિઝલ્ટ પણ જોવા મળે અને એ રિઝલ્ટ પર દુનિયાભરની પણ નજર હોય। આભાર। આ બાંગ્લાદેશની જે ચર્ચા છે, આર્થિક અને સામાજિક સ્થિતિ પર જે ચર્ચા થઈ, ઘણી બધી બાબતો સામે આવી, તે માટે ધન્યવાદ લાહિરીજી, બ્રિજેશ અગ્રવાલ, રવિન્દ્ર આર્યા અને આત્મનભાઈ, આપ સૌનો ધન્યવાદ। આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ। નમસ્કાર।